સાહેબ, શું નામ તમારું? ડૉક્ટર જીતેશ ખોરાસિયા. અને શું હોસ્પિટલમાં આજે વિઝિટ હતી? શું? હા, હું મેડિકલ ઓફિસર અહીંયા CSC મોટી મારડથી બોલું છું, ઇન્ચાર્જ સુપરિન્ટેન્ડન્ટ. તો આજે સવારે અમારે ત્યાં વિઝિટમાં સામતભાઈ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ આવેલ અને તેમણે આખી હોસ્પિટલની મુલાકાત કરેલ છે અને ખાસ કરીને એક્સરે રૂમ એની વિઝિટ કરેલ છે. અને મેં તેમને કહ્યું કે એક્સરે રૂમ એ પહોળો કરવાની જરૂર છે દિવાલ પાડીને, અને એ ઉપરાંત બધા સ્ટાફની પણ અમે મિટિંગ રાખેલ અને બધા સ્ટાફને પણ તેમણે જરૂરી સૂચના આપેલા છે. એક્સરે મશીન તો અમારે આવી ગયેલ છે, પણ એક્સરે ટેકનિશિયન હમણાં જગ્યા ખાલી હોવાથી એક્સરે ફેસિલિટી આપી શકાય એમ નથી. પણ અમે PIOને રજૂઆત કરેલ છે, લેખિતમાં આપેલ છે, અને સામતભાઈને પણ રજૂઆત કરેલ છે, એટલે એ કામ પણ જલ્દીથી થઈ જશે. હાલ દવાનો એક સ્ટોરેજની બાબત હતી. હા, અમારે ત્યાં જૂના બધા બાટલાને અહીંયા એક જૂનો ડ્રગ સ્ટોર છે એમાં અમે રાખીએ છીએ, પણ એ સાવ કંડમ હાલતમાં છે અને કંડમ થઈ જ ગયું છે. તો અમે સામતભાઈને રજૂઆત કરેલ કે અમને એક નવો ડ્રગ સ્ટોર બાંધી દેવામાં આવે. તો તેમાં પણ સામતભાઈએ બહુ સારી અમારી વાત સાંભળી છે અને હકારાત્મક એમણે જવાબ આપેલ છે. અનકમાં એવું છે કે આજે અમારે તિરંગા યાત્રા મોટી પાનેલી હતી અને ત્યાંથી મને એક બે જણાને ફોન આવ્યો કે તમે અમારા વીરપુર આરોગ્ય કેન્દ્રની મુલાકાત લ્યો. આમ તો આની પહેલાં એકવાર મુલાકાત લઈ ગયો છે. કારણ શું મુલાકાત લેવાનું? અહીંયા સ્થાનિક લોકોના અવારનવાર પ્રશ્ન આવ્યો છે કે અહીંયા ડૉક્ટર હાજર ન હોય, નર્સિંગ સ્ટાફ હાજર ન હોય, જવાબ વ્યવસ્થિત દેતા નથી. શું લાગ્યું? આજે વિઝિટ કરતા એવું થોડીક ખામીઓ દેખાણી છે, તે અમે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરશું અને એનું ફોલોઅપ લેશું. આમ તો આજે અમે ધોરાજી તાલુકામાં બે જગ્યાએ અમારા પ્રોગ્રામ હતા. ઓચિંતી મુલાકાત હતી આરોગ્ય કેન્દ્રની, કે એક મોટી મારડ અને એક ધોરાજી સિટીમાં, કે અમને અવારનવાર ફરિયાદ મળતી ગાયનેકની કે ગાયનેક અહીંથી રિફર કરી દઈએ જુનાગઢ. તો આજે અમે રૂબરૂ મુલાકાત લીધી, સાહેબને મળ્યા છીએ અને થોડીક ભરતી કરવાની જગ્યા ખાલી છે, મહેકમ ખાલી છે, તો એના લીધે થોડીક તકલીફ થાય છે. પણ ઓલ ઓવર બધું વ્યવસ્થિત હાલે છે. અહીંયા સોનોગ્રાફી હોય કે ટેક્નિશિયન બધા છે, આયુર્વેદિક છે, દવાનું કમ્પ્લીટ બધી રેડી છે બધું.